વિદ્યાર્થી મિત્રો, MNJ પટેલ માધ્યમિક શાળા સુરત વરાસા, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન. આજે આપણે પ્રકરણ 17 કુદરતી વનસ્પતિ ભાગ 1 તરફ જઈ રહ્યા છીએ. હવે આ વિશે સામાન્ય રીતે આપણે ત્રીજા ધોરણથી અભ્યાસ કરીએ છીએ, એટલે મોટાભાગની માહિતીથી આપ માહિતગાર હશો જ એવું હું માનું છું. બરાબર. આ વનસ્પતિ જીવનને કારણે માનવ જીવો ઉપર બહુ મોટી અસર થાય છે. એનાથી જ આપણું જીવન હર્યું ભર્યું રહે છે. એના કારણે વનસ્પતિ એ માનવ જીવનનું એક અનિવાર્ય અંગ તરીકે ઓળખવામાં આવે છે. વનસ્પતિ વિના આપણું જીવનની કલ્પના કરવી ઘણી કઠિન છે. આજે પ્રાચીન શાસ્ત્રો અને વિજ્ઞાન પણ વનસ્પતિનું મહત્વ વિશે સ્વીકારે છે. ત્યારે આપણે આ કુદરતી વનસ્પતિની ઉપયોગિતા કઈ છે, એનાથી આપણા ઉપર કઈ અસરો થાય છે, એના પ્રકારો કયા છે, આ બધી માહિતીથી માહિતગાર થવાનું છે. આ વનસ્પતિની વૈવિધ્યતા ઘણી બધી રહી છે. વિશ્વની અંદર વનસ્પતિ વૈવિધ્યતાની દ્રષ્ટિએ ભારત 10મા ક્રમે આવે છે, જ્યારે એશિયાઈ દેશોમાં 4થો ક્રમ ધરાવે છે. એટલે આ પ્રક્રિયાના આધારે આપણે આ વનસ્પતિ જીવન વિશે સમજીએ. તો પહેલા કુદરતી વનસ્પતિ એટલે શું? તો માણસની મદદ વિના ઉગતી અને વિકાસની વનસ્પતિ કુદરતી વનસ્પતિ તરીકે ઓળખાય છે. ફરી, માણસની મદદ વિના ઉગતી અને વિકસતી વનસ્પતિને કુદરતી વનસ્પતિ કહે છે. જ્યારે વિશાળ વિસ્તારમાં પથરાયેલા વૃક્ષો અને વનસ્પતિના સમૂહને જંગલ તરીકે આપણે ઓળખીએ છીએ. આપણે અહીંયા એની જે વિવિધ્યતા છે, એ વિવિધ્યતામાં અનેક કારણો જવાબદાર છે. જાણો છો, આપણું ભૂપૃષ્ઠ ક્યાંક પર્વતીય વિસ્તાર, ક્યાંક ખીણ વિસ્તાર, ક્યાંક મેદાન વિસ્તાર, ક્યાંક રણ વિસ્તાર. આમ ભૂપૃષ્ઠ અલગ અલગ પ્રકારનું છે. એ જ રીતે આપણે અહીંની જમીન છે, એ જમીનના જુદા જુદા પ્રકાર છે. જેમ કે કાપની જમીન, કાળી જમીન, પહાડી જમીન, રણ પ્રકારની જમીન. આમ જમીનની વૈવિધ્યતાના કારણે વનસ્પતિ પણ અલગ અલગ પ્રકારની હોય. તાપમાન તો આપણે જાણીએ છીએ કે જ્યાં સૂર્યના લંબ કિરણો સીધા પડે ત્યાં વનસ્પતિ ઝડપથી ઉછેર પામતી જોવા મળે છે. જ્યાં સૂર્યના ત્રાસા કિરણો પડે ત્યાં વનસ્પતિ ધીમેથી અને લાંબા સમયે ઉગતી જોવા મળે છે. સૂર્યપ્રકાશની જ્યાં વધારે છે ત્યાં વનસ્પતિ વધુ જોવા મળે છે. આ જ રીતે વરસાદ પણ એ વનસ્પતિની વૈવિધ્ય માટે જવાબદાર છે. જ્યાં વધુ વરસાદ ત્યાં વધુ વનસ્પતિ, જ્યાં ઓછો વરસાદ ત્યાં વનસ્પતિનું પ્રમાણ ઓછું અને અલગ હોય છે. આ જ રીતે વાતાવરણમાં ભેજ એ પણ એના માટે જવાબદાર છે. એટલે આ વનસ્પતિની વૈવિધ્યતા માટે આ 6 પરિબળો ભૂપૃષ્ઠ, જમીન,
તાપમાન, સૂર્યપ્રકાશ, વરસાદનું પ્રમાણ અને ભેજ, આ 6 પરિબળો મહત્વના તરીકે આપણને જોવા મળે છે. બરાબર. આ જ રીતે આપણે જોઈએ છીએ આ વિવિધતા માટે આપણે એક ભાગ દ્વીપકલ્પીય છે, બીજો મેદાન પ્રદેશ, રણ પ્રદેશ. તો આ બધી જે ભારતની ભૂમિની વિવિધતા છે એના કારણે જંગલોમાં પણ જુદા જુદા પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. આ બધા કારણો છે એ વનસ્પતિની વિવિધતા માટે જવાબદાર છે. તો બીજી બાજુ આપણે જોઈએ છે કે આપણે અહીંયા વિશાળ સમુદ્ર કિનારો, સમુદ્ર આબોહવા એ પણ એના ઉપર અસર કરે છે. એ પ્રકારની ત્યાં આગળ વનસ્પતિ જોવા મળે છે, જેમ કે સુંદરીના વૃક્ષો, દરિયા કિનારે ઉગતી વનસ્પતિ છે. બીજું મેનગ્રુવના જંગલો, એ પણ દરિયા કિનારે, લીલ શેવાળ જેવી વનસ્પતિ. બરાબર. મોટા વૃક્ષો, ઇમારતી લાકડાઓ, આ બધી અલગ અલગ પ્રકારની વનસ્પતિ જોવા મળે. તો રણ પ્રદેશમાં થોર, બાવળ, બોરડી, લીમડો, આમ અલગ અલગ પ્રકારની વનસ્પતિ છે. તો આ બધી જે દ્રષ્ટિએ આપણે જોઈએ તો આપણે અહીંયા આ વનસ્પતિની ઘણી બધી વિવિધતા જોવા મળે છે. આ વિવિધતાના આધારે ભારતની અંદર લગભગ 5000 જાતના વૃક્ષો થાય છે. એમાંથી ફક્ત અને ફક્ત 450 જાતના વૃક્ષો જ વેપારી દ્રષ્ટિએ ઉપયોગી છે. મતલબ તમને આપે કે આપણે આવક મેળવવાના સાધન તરીકે જે જોઈએ ઇમારતી લાકડા તરીકે ઉપયોગી હોય એવી ફક્ત અને ફક્ત 450 વનસ્પતિ છે જે લે વેચ માટે ઉપયોગી થાય છે. તે 5000માંથી જ્યારે 15000 પ્રકારના ફૂલ છોડવાળા વનસ્પતિ જોવા મળે છે, જે વિશ્વના લગભગ 6% ભાગ જ જોઈ શકાય છે. અપુષ્પ વનસ્પતિ જેમાં હંસરાજ વગેરે વનસ્પતિ છે. બરાબર. આ રીતે ભારતની અંદર પ્રાચીન સમયથી ઔષધીય વનસ્પતિ પણ જોવા મળે છે. એના આધારે લગભગ આયુર્વેદની અંદર ચરકે નામના ગ્રંથની અંદર 2000 ઔષધીય વનસ્પતિનો ઉલ્લેખ કરેલો છે, જે એક ભારતની મોટી શોધ તરીકે આપણે જોઈ શકીએ છીએ અને વિશ્વ એને સ્વીકારે છે. તો આ દ્રષ્ટિએ પણ ભારતની એક વિવિધતા છે તે આપણને જોવા મળે છે. બરાબર. તો આ રીતે વિવિધ્ય કેમ, કયા કારણો તે આપણે જોયું. હવે આપણે એનાથી આગળ વધીએ છીએ. તો વનસ્પતિના પ્રકારો, આ બધી વિવિધતાના આધારે ભારતનો ભૂમિભાગ છે જે ઉષ્ણકટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ, આમ 3 કટિબંધમાં આવે છે. દક્ષિણ ભાગ ઉષ્ણકટિબંધ છે, ઉત્તરનો ભાગ સમશીતોષ્ણ કટિબંધમાં આવે અને હિમાલયના શિખરોવાળો ભાગ શીત કટિબંધમાં આવે. આ કટિબંધની પ્રક્રિયાના આધારે આપણે અહીંયા આ વનસ્પતિના 5 ભાગની અંદર વિભાજિત કરવામાં આવ્યું છે. આ 5 ભાગો જેમાં આપણે જોઈએ તો સમુદ્રથી ઊંચાઈ, જમીન, વરસાદ, તાપમાનની વિવિધતા, આ બધા કારણોસર 5 ભાગ પાડવામાં આવ્યા છે. તો એ 5 પ્રકાર કયા છે તે આપણે જોઈએ છે. પહેલો પ્રકાર ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. બીજો પ્રકાર ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો. ત્રીજો પ્રકાર ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. અને ચોથો પ્રકાર સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો, જે ખાસ કરીને આપણે અહીંયા હિમાલયના ક્ષેત્રોમાં. અને 5મો ભાગ છે તે ભરતીના મેનગ્રુવના જંગલો, દરિયા કિનારે આવેલા જંગલો, જેને મેનગ્રુવ અથવા ભરતીના જંગલો તરીકે ઓળખીએ છીએ. આ 5 પ્રકારો વિશે હવે આપણે જોવાનું રહે છે. બરાબર. તો વનસ્પતિ કુદરતી પ્રક્રિયાના આધારે ભારતના કેટલા પ્રકાર પડે છે, કયા કયા છે, તો એ પ્રક્રિયાના આધારે આપણે આ જોઈએ છીએ. તો એ કેટલા
5 પ્રકાર, બરાબર. ઉષ્ણકટિબંધમાં 3, સમશીતોષ્ણમાં 1 અને ભરતીના એ રીતે 5 પ્રકારમાં વહેંચવામાં આવેલું છે. તો એના આધારે આપણે પહેલું લઈએ છીએ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. એટલે પહેલી જ બાબત કે વિષુવવૃત્તની નજીક આવેલો જે ભાગ છે એ દ્વીપકલ્પીય ભાગ છે, બરાબર. તે લગભગ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં સમાવેશ થાય છે. એમાં ગરમ અને ભેજવાળી આબોહવા છે અને જ્યાં 200 સેન્ટીમીટર કરતાં વધુ વરસાદ છે, બરાબર, અને ત્યાં સરેરાશ તાપમાન 22 સેલ્સિયસથી વધુ છે એ પ્રદેશમાં આવેલા છે એ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો કહેવાય. આ ઉપરાંત પશ્ચિમ ઘાટના વધુ વર્ષાવાળા વિસ્તારો, લક્ષદ્વીપ, અંદામાન નિકોબાર, અસમના ઉપરી વિસ્તારો અને તમિલનાડુના તટીય પ્રદેશમાં આ પ્રકારના જંગલો આવેલા છે, બરાબર. હવે એના વૃક્ષો કયા કયા છે? તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલ અબનુસ, રોઝવુડ, રબર જેવા વૃક્ષોનો સમાવેશ કરવામાં આવે છે. એની વિશેષતા કઈ? તો એ વૃક્ષોની વિશેષતા એ છે કે અહીંના વૃક્ષોની ઊંચાઈ 60 મીટર કરતાં પણ વધુ છે. અને બીજું, ઝાડી ઝાખરાનું પ્રમાણ વધુ છે, બરાબર. અહીંના જંગલો પાનખર જેવી કોઈ ઋતુ નથી, બારેમાસ લીલા રહે છે. તેથી આ જંગલોને નિત્ય લીલા જંગલો તરીકે ઓળખવામાં આવે છે. બારેમાસ લીલા રહે છે કારણ વરસાદનું પ્રમાણ વધુ, ભેજ વધુ, બરાબર, અને ઘાટા છે, ઊંચાઈ વધુ છે, જાડાઈ વધારે, તો એવા ઇમારતી લાકડું ધરાવતા વૃક્ષો છે, બરાબર. અને એના કારણે એને ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો તરીકે આપણને જોવા મળે છે, બરાબર. ત્યાર પછી બીજો પ્રકાર ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો, જેને બીજા શબ્દમાં આપણે કહીએ મોસમી જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે. એનું કારણ એ તમને દર્શાવે છે મોસમ કે ઋતુ અનુસાર વનસ્પતિ અમુક સમય માટે એના સંપૂર્ણ પાન ખેરવી નાખે છે, જાણે કે વેરાન થઈ ગયા હોય, ઉજ્જડ થઈ ગયા હોય એવું લાગે છે. આપણે ખરાવ જંગલો તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો આપણે અહીંયા આ પ્રકારના જે જંગલો છે એ જંગલો લગભગ વરસાદના પ્રમાણ ઉપર આધાર છે. 70 થી 200 સેન્ટીમીટર વચ્ચે વરસાદ ધરાવતો હોય તેવા વિસ્તારમાં ઉત્તર પૂર્વીય રાજ્યો, હિમાલયની તળેટીના પ્રદેશ, પશ્ચિમ એશિયા એ ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ ઘાટના પૂર્વીય ઢોળાવો અને વિંધ્યાચળ અને સાતપુડા પર્વતમાળા છે એ વિસ્તારમાં આ પ્રકારના જંગલો આવેલા છે. એટલે તે તમને જોવા મળે છે. અહીંયા કયા પ્રકારના વૃક્ષો થાય છે? તો અહીંયા મોટા ભાગે સાગ, સાલ, શીશમ, ચંદન, ખેર, વાંસ વગેરે મહત્વના વૃક્ષો છે. એમાં લગભગ વલસાડી સાગ ખૂબ કિંમતી અને મહત્વનો તરીકે આપણને જોવા મળે છે. આ જ રીતે દક્ષિણ ભારતમાં જોઈએ તો ચંદન એ ખૂબ કિંમતી વૃક્ષો તરીકે જોવા મળે છે. એની વિશેષતા કઈ છે? તે વિશેષતા આપણને જોવા મળે છે કે શિયાળાના અંત ભાગમાં અથવા ઉનાળાની શરૂઆતમાં લગભગ 6 થી 8 અઠવાડિયા દરમિયાન પોતાના બધા જ પાંદડા ખેરવી નાખે છે. પણ બધા જ વૃક્ષો એકી સાથે ખેરાવતા નથી, એનો સમયગાળો અલગ અલગ છે, બરાબર. અને એના કારણે એકદમ આખું જંગલ વેરાન હોય એવું લાગતું નથી, બરાબર. કારણ કે દરેક વનસ્પતિનો પર્ણ ખેરવવાનો સમય જુદો જુદો છે, બરાબર. અને એના માટે એ
આખું જંગલ પાન વગરનું બનતું નથી. અમુક વૃક્ષ અમુક સમય માટે આ પાન ખેરવે છે, તે આપણને જોવા મળે. બરાબર. તો આ જંગલો એના કારણે મોસમ પ્રમાણે પાન ખેરાવતા હોવાથી તેને મોસમી અથવા ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ત્યાર પછી આપણને જોવા મળે છે, અહીંયા જે નકશો આપ્યો છે એ નકશાની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ. એના ચિહ્નો જે આપેલા છે એ ચિહ્નો પ્રમાણે એનો ખ્યાલ પણ આપણને મળે છે. બરાબર. તો એ આપણે જોઈ શકીએ છીએ અહીંયા. તો એ જે ઘાટું દર્શાવે છે એ નિત્ય લીલા જંગલો છે તેનો ભાગ છે. બરાબર. વરસાદી જંગલો, હિમાલયની વનસ્પતિ છે ઉપર હિમાલયના ક્ષેત્રોમાં. જ્યારે આ નીલા રંગનું દર્શાવે છે એ વરસાદી જંગલો, નિત્ય લીલા જંગલો છે. જ્યારે ભાગ દર્શાવે છે એ પીળા પડતો જે ભાગ છે એ ખરાવ જંગલો છે. અને ભૂખરા ભરતીના જંગલો એ દરિયા કિનારે આપેલા છે. અમુક અમુક ભાગોની અંદર તે જોવા મળે છે. અને રણ વિસ્તારમાં કાંટાળી વનસ્પતિ છે. એ રીતે આપણને જોવા મળે છે. તો આ રીતે આ ભાગ કયો થયો? જંગલના પ્રકારો કયા છે એ આ નકશાને આધારે પણ જોઈ શકાય. ત્યાર પછી આ બીજો ભાગ જોયો, ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો. બરાબર. તે કઈ બાબત? 70 થી 200 સેન્ટીમીટર વરસાદ. બરાબર. અને તાપમાન થોડું ઊંચું હોય તેવા, અને મોસમ પ્રમાણે 6 થી 8 મહિના જુદા જુદા સમયમાં જુદી જુદી વનસ્પતિ પોતાના એકી સાથે પર્ણ ખેરવે છે, તેથી એને ખરાવ જંગલ કહે છે. મુખ્ય વનસ્પતિ કઈ? તો સાગ, સાલ, સીસમ, ચંદનખેર, વાંસ જેવા વૃક્ષોનો સમાવેશ કરી શકાય છે. બરાબર. ત્યાર પછી ત્રીજો પ્રકાર છે ઉષ્ણકટિબંધીય કાંટાળા ઝાખરા અથવા કાંટાળી વનસ્પતિ તરીકે જોવા મળે છે. તો આપણે અહીંયા પશ્ચિમનો વાયવ્ય ભાગ છે ભારતનો. બરાબર. રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ગુજરાતનો ઉત્તરનો ભાગ જે રણ વિસ્તાર છે, તો આ રણ વિસ્તારની અંદર જે વનસ્પતિ થાય છે એને ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો તરીકે ઓળખવામાં આવે. આ રીતે આ જંગલો 70 સેન્ટીમીટર કરતાં પણ ઓછો વરસાદ હોય તે ભાગોની અંદર જોવા મળે છે. આ પ્રકારના જંગલો ભારતના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં છે, એટલે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બરાબર, વગેરે રાજ્યોની અંદર જોવા મળે છે. અહીંના વૃક્ષો કયા છે? તો ખજૂર, બોરડી, બાવળ, થોર, ખીજડો વગેરે વનસ્પતિ છે. અહીંના વૃક્ષો અને છોડના મૂળ લાંબા, ઊંડા, ચારે તરફ ફેલાયેલા અને નાના હોય છે, જેમાં બાષ્પ નિષ્કાશનની પ્રક્રિયા ધીમી રહે છે. એટલે અહીં વૃક્ષો છૂટા છવાયા છે. જુદા જુદા ભાગની અંદર જુદા જુદા છે તે જોવા મળે છે. ત્યાર પછી આપણે જોઈએ છે ઉષ્ણકટિબંધીય, સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો. એને બીજા પ્રકારમાં આપણે જોઈએ છે ટુન્ડ્ર પ્રકારની વનસ્પતિ તરીકે પણ ઓળખાય છે. અને ત્રીજો પ્રકાર તરીકે જોઈએ તો હિમાલયની વનસ્પતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. નામથી ઓળખાય છે ટુન્ડ્ર પ્રકારના, સમશીતોષ્ણ પ્રકારના, બરાબર, અને હિમાલયની વનસ્પતિ. તો હિમાલયનો જે ઢોળાવ ભાગ છે એ અલગ અલગ છે. તો આ પ્રક્રિયાના આધારે આપણે જોઈએ છે કે હિમાલયના 1000 મીટરથી 2000 મીટરના ઊંચાઈ ક્ષેત્ર પર આવેલા વિસ્તારો છે, ત્યાં ઉત્તર પૂર્વીય ઊંચા પહાડી છે એ વિસ્તાર, આ ઉપરાંત પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ અને ના પહાડી વિસ્તારમાં આ પ્રકારના જંગલો છે, જેને સમશીતોષ્ણ કટિબંધના જંગલો કહે છે. એમાં મુખ્યત્વે ઓક, ચેસ્ટનટ જેવી વનસ્પતિ જોવા મળે છે. બીજો ભાગ જે છે તે હિમાલયના 1500 થી 3000 મીટરની ઊંચાઈ પર છે. હિમાલયનો દક્ષિણ ઢોળાવ દક્ષિણ તથા ઉત્તર પૂર્વીય ઊંચાઈવાળા વિસ્તારમાં છે, જેમાં શંકુ આકારના વનસ્પતિ છે, જેને શંકુદ્રુમના જંગલો તરીકે ઓળખાય. એમાં પાઇન, દેવદાર, સિલ્વર, ફર અને સ્પ્રુસ જેવા વનસ્પતિ જોવા મળે છે. આ વનસ્પતિની
મુખ્ય ખાસિયત, એની વિશેષતા કઈ? તેનો આકાર શંકુ આકારનો છે. બરાબર. એની પાંદડા અને ડાળીઓ જમીન તરફ ઢળેલી હોય છે. આ ઉપરાંત અહીંયા એના પર્ણ છે એ લાંબા છે, અણીદાર છે અને ચીકણા હોય છે. એનો ઉછેર લાંબા સમય થાય છે. અને બીજું, એના પાન છે એ લાંબા સમય સુધી ભેજનો સંગ્રહ કરી રાખે છે. બરાબર. એ શંકુદ્રમ જંગલોની વિશેષતા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ત્રીજો પ્રકાર છે હિમાલયના 3600 મીટરથી વધારે ઊંચાઈ પર આવેલા જંગલો છે, જેને ઊંચા પહાડી વિસ્તાર અને હિમરેખા નજીકના વિસ્તારો ગણવામાં આવે છે. અલ્પાઇન અને ટૂંકું ઘાસ જોવા મળે છે. સિલ્વર ફર અને જુનિફર બર્ચ નામની વનસ્પતિ આ ભાગમાં જોવા મળે છે. અહીંના મોટાભાગના લોકો છે ઘેટા બકરાનો ઉછેર અહીંયા આગળ કરે છે અને ત્યાં પોતાનું જીવન જીવતા જોવા મળે છે. હવે છેલ્લો લઈએ છે પાંચમો પ્રકાર ભરતીના જંગલો, જેનું બીજું નામ છે મેનગ્રુવ જંગલો કહેવાય, અથવા ત્રીજો ભાગ આપણે કહીએ દરિયા કિનારના જંગલો તરીકે ઓળખાય છે. તો ભારતની અંદર 7516 કિલોમીટર છે. ઘણી જગ્યાએ ખાંચાખૂચીવાળો છે, કેટલાક ભાગોની અંદર કાદવ કીચડ છે. તો એ કાદવ કીચડ વિસ્તારની અંદર આવા પ્રકારના વૃક્ષો ઉગે છે, એને ભરતીના જંગલો તરીકે ઓળખવામાં આવે છે. બંગાળાના ખાડીના કિનારે, ગુજરાતના કેટલાક સાગર કિનારે, દલદલીય વિસ્તારમાં નાના પાયે આવા ભરતીના જંગલો જોવા મળે છે. અહીંયા મુખ્યત્વે વનસ્પતિ બે પ્રકાર છે, એક સુંદરી અને બીજું ચેર નામની વનસ્પતિ થાય છે. સુંદરીનો વૃક્ષ આપણે જાણીએ છીએ, બરાબર, કે સુંદરીનું વૃક્ષ એ ખૂબ મજબૂત છે, કઠણ છે અને પાણીમાં રહેવા છતાં એ સડતું નથી અને ઉધઈ એને લાગતી નથી. એટલે એનું લાકડું હોડી બનાવવા માટે ઉપયોગી છે. જ્યારે ચેર છે એ વિવિધ પ્રકારનું ફર્નિચર બનાવવા માટે, નાની પાતળી સોટી જેવી હોય છે, એટલે એ ફર્નિચર બનાવવા માટે જોઈએ છે. બરાબર. જેના ઝૂલા છે, બરાબર, સોફા, ટેબલ, આવી અનેક વસ્તુઓ એનાથી બને છે. એટલે એ રીતે આપણે અહીંયા 5 પ્રકારના જંગલો જોવા મળ્યા. પહેલું ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલ, બીજું ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો, ત્રીજું ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, ચોથું સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો, અને પાંચમા ભરતીના જંગલો. આ રીતે આપણે કેટલા છે. બરાબર. હવે એ પ્રક્રિયાના આધારે આ જંગલના પ્રકારનો પ્રશ્ન આવે. જંગલના પ્રકાર કેટલા, કયા કયા છે? તો એ રીતે આપણે ટૂંકમાં લઈએ છીએ. જંગલના 5 પ્રકાર છે અને એ રીતે આ 5 પ્રકારના નામ લખવાના. એનું વર્ણન કરવાનું આવે 2 ગુણના પ્રશ્નોમાં, કોઈ એક વિશે, તો એ વિશે માહિતી આપણે આપવાની રહે છે. બરાબર. હવે બીજો ખાસ મહત્વનો પ્રશ્ન વારંવાર પૂછાય છે, એ અલગ અલગ રીતે પૂછાય છે, ત્યારે આપણે એ વિશે જાણવું ખૂબ જરૂરી છે. સામાન્ય રીતે એની ઉપયોગિતા. બરાબર. તો આ એક પ્રશ્ન લઈએ છે, જંગલની ઉપયોગિતા કઈ છે? બરાબર. તો સામાન્ય રીતે આપણે પહેલેથી જોઈએ છે કે આપણને જંગલો ઘણી બધી રીતે ઉપયોગી થયા છે. બરાબર. મકાનો બનાવવા માટે, ઇમારતો લાકડું તરીકે, બરાબર, જેમાં ખાસ કરીને સાગ સાલ, બરાબર, એ ફર્નિચર બનાવવા માટે ખૂબ ઉપયોગી છે. સુંદરવનમાંથી પ્રાપ્ત બનતા સુંદરીનું વૃક્ષ હોડી બનાવવા માટે ઉપયોગી છે. દેવદારના ચીડના લાકડામાંથી રમતગમતના સાધનો, ચાની પેટીઓ, દવાના પેકિંગની પેટીઓ વગેરે માટે. ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન બને. ચંદનના વૃક્ષમાં સુગંધી તેલ, સૌંદર્યવર્ધક બનાવટો બનાવવા માટે. વાંસમાંથી ટોપલા, ટોપલી, રમકડા. બરાબર. આ ઉપરાંત તમે જાણો છો તો આ વાંસમાંથી જ
આપણે હવે વાંસમાંથી કૃત્રિમ રેસાઓ તૈયાર કરે છે અને એ રેસામાંથી કાપડ પણ બને છે, જે પહેરવા માટે ઉપયોગી છે. સાડી, પેન્ટ શર્ટ બનાવવા માટે, આમ ઘણી બધી રીતે ઉપયોગી થાય છે. એટલે એ દ્રષ્ટિએ પણ આપણને ઉપયોગિતા જોવા મળે છે. બરાબર. આ ઉપરાંત સુશોભનના વસ્તુઓ બનાવવા માટે રમકડાઓ જુદા જુદા પ્રકારના એ વાંસમાંથી બને છે, એટલે ખૂબ ઉપયોગી છે. એટલે એ પણ જોવા મળે છે. બરાબર. તો સાગ સાલ એ ઇમારતી લાકડું તરીકે, વાંસમાંથી ટોપલા ટોપલી બનાવવા માટે, રમકડા અને ગૃહ સુશોભનની વસ્તુઓ બનાવવા માટે ઉપયોગી છે. ચીડમાંથી ટર્પન્ટાઇન મળે છે. આ ઉપરાંત આપણે જાણીએ છીએ કે વૃક્ષો અલગ અલગ પ્રકારના અલગ અલગ રીતે ઉપયોગી છે, જેમાંથી આપણે જે કેસુડો તરીકે ઓળખીએ છીએ, ગુજરાતીમાં કેસુડો કહીએ છીએ. બરાબર. અને બીજા શબ્દ છે ખાખરા તરીકે ઓળખીએ છીએ. એમાંથી પાતર પળિયા બને છે. ખેરના વૃક્ષમાંથી કાથો મળે છે, જે પાનના ગલ્લા ઉપર જતા હોય ત્યાં તમને જોવા મળે છે. બરાબર. આ કાથો શરદી, ઉધરસ, ખાંસી એમાં ઉપયોગી છે, એટલે તે પણ જાણીએ છીએ. ટીમરૂના પાનમાંથી બીડી બને છે. બરાબર. આ જ રીતે જોઈએ તો આપણે અહીંયા નારિયેળ છે. એ નારિયેળમાંથી નારિયેળ તો પ્રાપ્ત થાય જ છે, પરંતુ એના પાંદડામાંથી ફૂલ મૂકવા માટેની ટીલો બને છે. એના રેસા જે મળે છે, નારિયેળ ઉપરના રેસા, એમાંથી કાથીની દોરી બને છે. બરાબર. આજે એ નારિયેળનો ઉપરનો જે ભાગ છે એ માટી વગરની ખેતી માટે ઉપયોગી થાય છે. મોટા પાયે આજે એ ખેતી પણ શરૂ થઈ છે, એટલે ત્યાં પણ એનો ખૂબ માંગ રહે છે. એના પાંદમાંથી સાવરણા બને છે. બરાબર. નારિયેળમાંથી નારિયેળ તેલ બને છે. એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. નારિયેળનું પાણી આપણા હેલ્થ માટે ખૂબ ઉપયોગી છે, એટલે તે પણ આપણે જાણીએ છીએ. આ રીતે જોઈએ તો આપણને એ જંગલો છે એમાંથી અનેક પેદાશો મળે છે, જે જુદી જુદી રીતે આપણને ઉપયોગી થાય છે, એટલે તે તમને જોવા મળે છે. બરાબર. આ ઉપરાંત આપણે જોઈએ છે કે આ વનસ્પતિ અત્યારે જ એક પ્રશ્નની અંદર આપણે વાત કરી અગાઉ કે ચરક સંહિતા નામના ગ્રંથની અંદર 2000 વનસ્પતિ એનો ઔષધિ વનસ્પતિ તરીકે ઉપયોગી છે એ વિશે વાત કરી. તો આ રીતે જોઈએ તો આંબળા, બહેડા, હરડે, અશ્વગંધા વગેરે અનેક વનસ્પતિ છે, જે આપણને ઔષધિ વનસ્પતિ તરીકે ઉપયોગી છે. તો એમાં જોઈએ છે સર્પગંધા લોહીના ઊંચા દબાણના રોગ માટે સારવારમાં વપરાય છે. લીમડો જીવાણુ પ્રતિરોધક તરીકે ઉપયોગી છે. આ ઉપરાંત આ લીમડામાંથી આપણે જાણીએ છીએ જે લીંબોડી હોય, એના પર્ણ હોય, એમાંથી જે તેલ મળે છે, એ આજે આપણે અહીંયા જે ખેતી થાય છે એ ખેતીમાં કીટકનાશક દવા તરીકે ઉપયોગમાં આવે છે, એટલે ઘણી રીતે એ પણ આપણને ઉપયોગી છે. આ જ રીતે તુલસી શરદી, ઉધરસ, તાવ મટાડવા માટે ખૂબ ઉપયોગી છે, એટલે રોજના સવારે તુલસીનું સેવન કરવું જરૂરી છે. અર્જુન સાદળ હૃદય રોગની સારવાર માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. બીલી વાત અને કફના દોષો દૂર કરવા માટે ઉપયોગી છે. ગળો, મધુપ્રવેહ, તાવ, સાંધાના દુખાવા દૂર કરવા માટે ઉપયોગી છે. હરડે કબજિયાત, વાળ અંગેના રોગો છે એ દૂર કરે છે. આમળા વાયુ પિત્તને દૂર કરે અને પાચક તરીકે ખૂબ ઉપયોગી છે. કરંજ ચામડીના, દાંત અને પેઢાના રોગો છે એ દૂર કરવા માટે ઉપયોગી છે. આ બધી દ્રષ્ટિએ જોઈએ છે તો આપણને આ જંગલોની ઉપયોગિતા કઈ છે, તો આવી અનેક ઉપયોગિતા આપણને જોવા મળે છે. બરાબર. આ જ રીતે જંગલો જોઈએ તો આજે મોટાભાગનો આપણા ભારતીય લોકો જંગલ વિસ્તારમાં ક્યાંક રહે છે, ત્યાં આગળ એને બળતણ તરીકેનું લાકડું આપે છે. ઇમારતી લાકડું ઘર બનાવવા માટે કે અન્ય રીતે ઉપયોગ છે, ફર્નિચર બનાવવા માટે ઉપયોગી છે. તો આ બધી વસ્તુઓ આ ઉપરાંત જોઈએ છે તો
જંગલ વિસ્તારમાં રહેતા પશુઓ પ્રાણીઓનું આશ્રય સ્થાન છે, વરસાદ લાવવામાં ઉપયોગી છે. તો આ બધી એની ઉપયોગિતા જ છે, પણ એ પ્રશ્ન અલગ છે. ત્યારે આપણે એ અલગ પ્રશ્ન તરીકે અલગ રીતે પૂછાય છે અને 4 ગુણમાં પૂછાય છે, તો તે બાબત પણ આપણને જોવાની રહે છે. હવે આ પ્રશ્નો જે આપણે શીખ્યા છે એ જંગલની ઉપયોગિતા. બીજો આ પ્રશ્ન આ રીતે પણ પૂછાય, જંગલોનું આર્થિક મહત્વ શું? તો પણ જવાબ એ જ આવશે, એની ઉપયોગિતા જ લખવાની છે. બરાબર? તો એ પ્રશ્નના આધારે આપણે ખાસ જોવાનું રહે છે. બરાબર? તો એટલી બાબતો આ ભાગની અંદર જોઈએ છે. જંગલની ઉપયોગિતા, જંગલનું આર્થિક મહત્વ અથવા જંગલોની વિશેષતાઓ કઈ, એ આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે, આ જે કોઈ પ્રશ્ન પૂછાય તો એ બધી એની ઉપયોગિતા દર્શાવવાની રહે છે. બરાબર? તો આ રીતે આ પ્રશ્ન અહીંયા પૂર્ણ કરું છું. બરાબર? એટલે વિભાગ 1 પૂરો થાય છે. અસ્તુ.